સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને સ્વાગત છે આપનું મની મેનેજરમાં. તો રિસન્ટલી સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે ફંડની કેટેગરી માટે તેમજ એલોકેશન માટે નવું ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યું છે. તો મ્યુચ્યુઅલ ફંડના રોકાણકાર માટે શું હવે બદલાશે અને હવે રોકાણકારે શું સમજવાની જરૂરિયાત છે એ જાણીશું આ ચર્ચામાં. અને આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ અને હું છું ઓફકોર્સ પ્રીતિ દલાલ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને સેબીના આપણે જોયું કે રિસન્ટલી એક જરા નોર્મ્સ બદલાયા છે અને નવા નોર્મ્સ આવ્યા છે. હવે આ ઓફકોર્સ આ જે ચેન્જ આવ્યો છે એનું મેઇન ઉદ્દેશ્ય શું છે? શું કરવા માટે એમને આ ચેન્જીસ લાવ્યા છે? બિકોઝ આપણે જોઈએ છીએ કે સેબી અવારનવાર ઇન્વેસ્ટરના હિત માટે ઘણા બધા પગલાઓ કન્ટિન્યુઅસલી ભરતું રહે છે. કઈ રીતના તમે આ પગલું સમજાવશો? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. મને યાદ આવે છે થોડા મહિનાઓ પહેલાં આપણે જે એક શો કરેલો સેબીના ઇનિશિયેટિવ્સ ઉપર, જેમાં એમણે ઘણા ઇનિશિયેટિવ્સ કયા લીધા લાસ્ટ 2 વર્ષમાં ઇન્વેસ્ટર્સના પ્રોટેક્શન માટે અને ઇન્વેસ્ટર્સના હિત માટે. અને 26 ફેબ્રુઆરીના એમણે પાછું એક સર્ક્યુલર આપ્યું જેમાં જે કેટેગરી ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ છે એમાં ચેન્જીસ લાવવાનું એમણે નક્કી કર્યું છે. અને મને લાગે છે કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કેટેગરાઇઝેશનનો જે પગલું એમણે લીધું છે, કારણ કે હવેના જે 10, 15 years, 20 years હશે ને એમાં આ બહુ જ મહત્ત્વનો પાર્ટ રહેવાનો છે. કારણ કે સિમ્પ્લિફિકેશન એક સૌથી ઇમ્પોર્ટન્ટ એમનો ઉદ્દેશ્ય છે કે એમને ઓવરઓલ ઇન્ડસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટર્સના માઇન્ડમાં કન્ફ્યુઝન નથી રાખવી, રાઈટ? ક્યારે પણ જ્યારે પણ નિવેશક નિવેશ કરે, કારણ કે છે ને ઘણી વખત જોવામાં આવ્યું છે પ્રીતિબેન કે જ્યારે નિવેશક કોઈ પર્ટિક્યુલર ફંડમાં નિવેશ કરવાનું વિચારતો હોય, કે માની લો કદાચ કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરે એને કોઈ પર્ટિક્યુલર ફંડ કીધું હોય, પહેલાં તો નામથી જ કન્ફ્યુઝન સ્ટાર્ટ થાય. હવે જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય કે પોતે નિવેશક પોતે પણ ઇન્વેસ્ટ કરવાનું વિચારે, એ વિચારે કે મારે છે ને લાર્જ કેપમાં નિવેશ કરવું છે. અને લાર્જ કેપમાં નિવેશ કરવાની વાત કરે અને ત્યારે એને દેખાય કે ફોકસ ફંડ કરીને છે. હવે આ ફોકસ ફંડ અને લાર્જ કેપનું શું વધારે ઇમ્પોર્ટન્સ, કેવી રીતે કનેક્ટ થાય? તો આ બધી જે કન્ફ્યુઝન છે ને એ કદાચ મને લાગે છે કે સેબીએ પણ નક્કી કર્યું છે કે એને ધીરે ધીરે ઓછી કરવી છે કન્ફ્યુઝનને, અને એક સ્ટાન્ડર્ડાઇઝેશન આપવું છે કે ભાઈ આ 5 કેટેગરીઝ છે, આ જ કેટેગરીમાં આવી રીતે નામ તમારે રાખવું પડશે અને ઇન્વેસ્ટર્સ કન્ફ્યુઝ ન થાય એ તમે કેવી રીતે જોશો, કેવી રીતે કરશો ને એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને બીજી વસ્તુ એની જ અંદર આપણે અમુક એએમસીસ કહેતી હોય છે જ્યારે એમનું ફંડ એ લોકો નવું ફંડ લઈને આવતા હોય છે ત્યારે કહેતા હોય છે કે અમારું ફંડ ટ્રુ ટુ લેબલ છે. હવે આ ટ્રુ ટુ લેબલ એટલે શું? કે ભાઈ જે અમે નામ આપીએ છીએ એ જ પ્રમાણે એ ઇન્વેસ્ટ કરવાનું છે. એટલે એમનું કહેવાનું કમ્યુનિકેશન એવો હોય છે. અને એ જ વાત સેબીએ આ સર્ક્યુલરમાં પણ કીધી કે તમે જે પણ ફંડ લાવવાના છો કે તમારી પાસે જે ઓલરેડી ફંડ્સ પડ્યા છે, રાઈટ, એને તમે નામ એવી રીતે આપો કે જે એ ટ્રુ ટુ લેબલ હોવા જોઈએ. નિવેશકને કન્ફ્યુઝન જરાય ન થવી જોઈએ. ઇન્વેસ્ટર્સમાં હંમેશા નિવેશ કરતાં પહેલાં ક્લેરિટી હોવી જોઈએ કે એ ક્યાં નિવેશ કરવાનો છે. અને બીજી એક અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ આવા ઇનિશિયેટિવ્સ લેવા એનું એક જ ઉદ્દેશ્ય છે કે ભાઈ ઇન્વેસ્ટર્સને પ્રોટેક્શન આપવું, કે આ પણ મિસ સેલિંગ ન થાય, કોઈ પણ ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ન કરી લે, કે જેની પાસેથી કરે છે આઈધર કોઈ વેલ્થ મેનેજમેન્ટ કંપની હોય કે કોઈ બેંક હોય કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હોય કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય, એ જ્યારે કમ્યુનિકેટ કરે છે, એ કોઈ પર્ટિક્યુલર નિવેશકનો પોર્ટફોલિયો બનાવે છે, એને એકદમ ક્લેરિટી સાથે કે જે એના રિસ્ક પ્રોફાઇલથી રિલેટેડ હોય, એના એમ્બિશિયસ, એની જે ગોલ પ્લાનિંગ છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, આ બધી ક્લેરિટીને કન્ફ્યુઝન ન થાય, ઇન્વેસ્ટરનું પ્રોટેક્શન હંમેશા જળવાઈ રહે, એના માટે આ મને લાગે છે કે આ જે સર્ક્યુલર છે સ્ટાન્ડર્ડાઇઝેશનનું કેટેગરી વાઇઝ, એ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનું છે. આ ઘણી નીડ ઓફ ધ આવડ બી હતી, કારણ કે એટલી બધી કેટેગરીઝ હવે આવી જતી હતી અને તમે જેમ કહ્યું કે નેમથી કન્ફ્યુઝન થઈ જાય, એમાં આપણે વિચારવું પડે કે અચ્છા આ બેઝિકલી કરે છે શેમાં રોકાણ? તો એક ટ્રુ ટુ લેબલ એટલે કે તમે જે લખ્યું હોય, જ્યારે આપણે કશું લેવા જતા હોઈએ છીએ તો એક લેબલ હોય ને એનાથી જ આપણે બાય કરતા હોઈએ છીએ, રાઈટ? એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમને એક ક્લેરિટી હોય કે ઓકે આ લાર્જ કેપ ફંડ છે અને એવા જ લેબલ હોવા જોઈએ જે સિગ્નિફાય કરે કે આ લાર્જ કેપ રોકાણ કરશે. તો આપણને પણ ખબર પડે કે આ કયું છે ને કન્ફ્યુઝન ના રહે આપણને રોકાણ કરતી વખતે. અને ઓફકોર્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન
એમાં જળવાઈ રહીને એક ટ્રાન્સપરન્સી રહેશે. એટલા માટે આ કેટેગરાઇઝેશન, રીકેટેગરાઇઝેશન અને સિમ્પ્લિફિકેશન કરવામાં આવ્યું છે. હવે તમે કહ્યું કે 5 હવે બ્રોડ કેટેગરીઝ હશે. કઈ કેટેગરીઝ હશે? સો ટુ બી સિમ્પ્લિફાઈડ, લોકોને આમાં પણ કાંઈ કન્ફ્યુઝન ન આવે એ પ્રમાણે હું ક્લેરિટી સાથે જણાવું છું. ઇક્વિટી સ્કીમ્સ, ડેટ સ્કીમ્સ, હાઇબ્રિડ સ્કીમ્સ, લાઈફ સાયકલ ફંડ્સ આ નવી કેટેગરી છે. એના ઉપર આપણે વિસ્તારમાં હજી આગળ ચર્ચા કરશું. અને એક છે અધર સ્કીમ્સ. હવે અધર સ્કીમ્સમાં જે બીજા બધા ફંડ્સ હશે, માની લો FOF છે, ફંડ ઓફ ફંડ્સ છે, પેસિવ સ્ટ્રેટેજીસ છે, ETFs છે, ઇન્ડેક્સ ફંડ્સ છે, એ બધા અધર્સમાં જતા રહેશે. અને ઇક્વિટીમાં મેઇનલી ઇક્વિટી સ્કીમ્સ, લાર્જ, મિડ કેપ, સ્મોલ કેપ, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, ELSS ફંડ્સ એ બધા ઇક્વિટીમાં જતા રહેશે. ડેટમાં જે ડ્યુરેશન વાઇઝ એટલે શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ, મીડિયમ ટર્મ ડેટ ફંડ્સ અને લોંગ ટર્મ ડેટ ફંડ્સ, એટલે એના ક્રેડિટ પ્રોફાઇલના પોઈન્ટ ઓફ વ્યૂથી AA પેપર, AAA પેપર, સિંગલ A પેપર, એનેમાં પણ ઇન્ટરનલી બાયફર્કેશન કરીને એકદમ ક્લેરિટી સાથે કયા ડ્યુરેશન માટે કયા ફંડ્સ અવેલેબલ છે એ તમારે જોઈને એ પ્રમાણે તમે નિવેશ કરી શકો. અને પછી હાઇબ્રિડ. હવે હાઇબ્રિડ ઇટસેલ્ફ વિધિન હાઇબ્રિડ કેટેગરી પણ ઘણી બધી સબ કેટેગરીઝ છે. પણ ડેફિનેટલી એમાં પણ કન્ઝર્વેટિવ કેટેગરી, બેલેન્સ કેટેગરી અને એગ્રેસિવ કેટેગરી એવી રીતે ડિવાઈડ કરીને દેખાડવાનું છે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝને. અને પછી નવી કેટેગરી આવી છે જે છે લાઈફ સાયકલ ફંડ્સ. આપણે ટાર્ગેટ ઓરિએન્ટેડ, આપણે હંમેશા શોમાં કહેતા આવ્યા છીએ કે તમે નિવેશ કરવું હોય તો એક ટાર્ગેટને ધ્યાનમાં રાખીને કરો, તમે એક ગોલને ધ્યાનમાં રાખીને કરો, કેટલા વર્ષ માટે તમારે નિવેશ કરવું છે એ તમે પહેલાં પાક્કું કરો અને પછી તમે ફંડમાં નિવેશ કરો. તો સેબીએ કીધું કે ચલો તમને ડાયરેક્ટલી ટાર્ગેટ ઓરિએન્ટેડ ફંડ્સ જ આપી દઈએ કે ભાઈ આ ફંડ 10 વર્ષની મેચ્યોરિટીવાળું ફંડ, આ ફંડ 5 વર્ષવાળી મેચ્યોરિટીવાળું, આ ફંડ 20 વર્ષવાળી મેચ્યોરિટીવાળું ફંડ. એટલે તમને પહેલાંથી તમારી મેચ્યોરિટી, તમારું ગોલ યર, ટાર્ગેટ યર પહેલાંથી નક્કી કરેલું હોય અને એ પ્રમાણે તમે નિવેશ કરી શકો. અને જેવી રીતે થોડી વાર પહેલાં કીધું કે ભાઈ પછી અધર સ્કીમ્સ કે જેમાં પેસિવ ફંડ્સ, ETF, ઇન્ડેક્સ ફંડ્સ, ફંડ ઓફ ફંડ્સ એ બધા એ અધર કેટેગરીમાં આવી જશે. ટેલ મી, ટાર્ગેટ તમે કહ્યું હતા એમાં ડેટ અને મેચ્યોરિટી હોય, શું મિનિમમ રિટર્ન્સ પણ એમાં ગેરંટી કરે છે? મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારે પણ કોઈ ગેરંટી રિટર્ન આપતા નથી. એટલે જ મેં કહ્યું મિનિમમ રિટર્ન્સ તો ગેરંટી એમાં નહીં થયું. ના, મિનિમમ ગેરંટી જેવું રિટર્ન્સનું તો કાંઈ છે નહીં આમાં. પણ ધીસ ઇઝ વેરી ગુડ પોઈન્ટ. મને લાગે છે કે જેટલી આપણી ઇન્ડસ્ટ્રી મેચ્યોર થશે ને પ્રીતિબેન, તો આપણે ત્યાં પણ પહોંચશું અને પહોંચશું જ 100%. ત્યારે આપણે શો કદાચ નહીં કરતા હોઈએ પણ એક ટાઈમ એવો જરૂર આવશે કે આવા ઇનોવેશન્સ, આવી સ્ટ્રેટેજીસ, મેચ્યોર માર્કેટ હોય ને ત્યારે આવા ફંડ્સ લાવી શકાય. હજી પણ આપણે ચર્ચાઓ એવી જ કરી રહ્યા છે કે વોર લાઇક સિચ્યુએશનમાં આપણે પોર્ટફોલિયો કેવી રીતે બેલેન્સ કરવાનો છે, કે પેનિક નથી થવાનું. પણ યસ, ડેફિનેટલી ઇટ્સ અ વેરી ગુડ આઈડિયા કે એક રિટર્ન્સને પણ આપણે ટાર્ગેટ કરીને ચાલી શકીએ. હા, કે ભાઈ ચલો કશું બી થાય, તમને આઈ થિંક એવા બી એલ્ગોરિધમ આવશે, AI છે હવે, એવા બી એલ્ગોરિધમ આવશે કે ચલો આટલું તો તમને અમે પ્રોમિસ કરીએ છીએ. ઓફકોર્સ દેટ વિલ હમણાં નથી એટલે આપણે ઓફકોર્સ પણ ટાર્ગેટ અને તમારો મિનિમમ તમારો પીરિયડ માટે તમને આઈડેન્ટિફાઈ કરીને આપશે કે આ ફંડ આટલા પીરિયડ માટે હશે. લાઈફ સાયકલ ફંડ્સ તમે કહ્યું કે તમે પછીથી વિસ્તારથી કહેશો કારણ કે એક નવી કેટેગરી ઇન્ટ્રોડ્યુસ થઈ છે. શું છે આ? સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સ કરીને એક કેટેગરી હતી, એને હવે ડિસકન્ટિન્યુ કરવાનું કહી દીધું છે. હવે એ સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમમાં શું હતું પ્રીતિબેન, કે એમાં રિટાયરમેન્ટ ફંડ્સ અને ચાઇલ્ડના એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કે મેરેજના પોઈન્ટ ઓફ વ્યૂથી નિવેશકો નિવેશ કરી શકતા હતા. હવે સેબીએ કીધું કે આ સોલ્યુશન ઓરિએન્ટેડ છે ને કન્ફ્યુઝન લાવતું હતું અને એમાં જેટલો એમને પ્રતિસાદ મળવો જોઈતો હતો એટલો પ્રતિસાદ કદાચ ન મળ્યો હોય. એના અરાઉન્ડ જ એ સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સને કીધું કે ડિસકન્ટિન્યુ. હવે ખાલી નિવેશકોની જાણ ખાતર એટલું હું જણાવી દઉં, આમાં કાંઈ પેનિક કરવાની જરૂર નથી. અગર તમે સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સમાં નાખેલું હોય તો એ સ્કીમ્સ, એ ફંડ ચાલુ રહેશે, પણ એને કોઈ બીજા ફંડ કે કેટેગરીમાં મર્જ કરવામાં આવશે. પ્રોબેબલી એવું કહેવાય છે કે કદાચ એસેટ એલોકેશન ફંડ્સ કે મલ્ટી એસેટ ફંડ જેવા ફંડમાં એને મર્જ કરવામાં આવશે. હજી સુધી એની ડિટેલ્સ આવી નથી, પણ એ ફંડમાં તમે નિવેશ કર્યું છે તો ગભરાવાની જરાય જરૂર નથી. એને ખાલી નવા પૈસા લેવાનું ના પાડી દીધી છે. એક્ઝિસ્ટિંગ ફંડ્સ ક્યાંક ને ક્યાંકમાં મર્જ થઈ જશે. હવે જે સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ શું કરતા હતા કે એ રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી
કે ચાઇલ્ડના એજ્યુકેશન કે મેરેજના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે નિવેશ કરતા હતા, એટલે કે ગોલ ઓરિએન્ટેડ સ્કીમ્સ હતી. હવે એનું જ એક ઓલ્ટરનેટિવ કે એનું જ એક રિપ્લેસમેન્ટ કે તમે ગોલ પ્લાનિંગ કરવી છે તો તમે એક લાઈફ સાયકલ ફંડ્સ કરીને એક કેટેગરી આપી છે, જેમાં શું થતું હતું. હવે પ્રીતિબેન, આપણે શોમાં ઘણા પહેલાં આપણે ચર્ચા કરતા હશો, તમે ચર્ચા કરી હશે કે એસેટ એલોકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, રાઈટ, કોઈના પણ પોર્ટફોલિયોમાં. એસેટ એલોકેશન એટલે આપણે શું કે તમારા રિસ્ક પ્રોફાઇલના પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારા ઇન્વેસ્ટમેન્ટના કન્સર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ઇક્વિટી અને ડેટનું એલોકેશન રાખવું જોઈએ તમારા પોર્ટફોલિયોમાં. હવે ઘણી વખત પ્રોબ્લેમ શું થતો હતો કે જાતે ઇન્વેસ્ટર જ્યારે નિવેશ કરે ને ત્યારે કરવાનું ડિફિકલ્ટ થઈ જતું હતું કે ભાઈ હા, મેં નક્કી કર્યું છે કે મારે આ એસેટ એલોકેશન જોઈએ છે, પણ હું મારા પોર્ટફોલિયોમાં કરી જ નથી શકતો. તો શું કામ નહીં કે એવું કોઈ ફંડ જ આવી જાય કે એ પોતે જાતે એસેટ એલોકેશન કરી નાખે એજના પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે માની લો કે કોઈ પર્ટિક્યુલર પર્સન રિટાયરમેન્ટને ટાર્ગેટ કરી રહ્યો છે, એટલે એક્ઝામ્પલ કે 30 યર્સનો કોઈ પર્સન હશે, એને રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી નિવેશ કરવું છે, એની પાસે 30 વર્ષ બાકી છે, તો એ લાઈફ સાયકલ ફંડમાં 30 વર્ષનું જે ફંડ હશે ને એ જાતે 20 વર્ષ પછી કે 10 વર્ષ પછી ઇક્વિટીનું એલોકેશન ઓછું કરશે અને ડેટનું એલોકેશન વધારતો જશે. એટલે જેમ જેમ તમે તમારા રિટાયરમેન્ટની નજીક પહોંચશો એમાં ઇક્વિટીને ઓછું કરી નાખશે અને ડેટને વધારી નાખશે. એટલે જાતે ને જાતે એ ફંડ ઇક્વિટી અને ડેટનું એલોકેશન ચેન્જ કરશે, રાઈટ. તો એને એવું કહેવાય કે આ સ્ટ્રેટેજી જે કદાચ રિટાયરમેન્ટ ફંડ્સમાં એ સ્ટ્રેટેજી નહોતી કરી શકતા હતા, રાઈટ, એ જ કદાચ હવે આ લાઈફ સાયકલ ફંડ્સથી કરી શકશો. એટલે તમારો ટાર્ગેટ તમે નક્કી કરો કે તમારે કેટલા ટાર્ગેટ માટે, કયા ગોલ માટે તમે નિવેશ કરવા માંગો છો, ઇન્વેસ્ટ કરવા માંગો છો, અને આ લાઈફ સાયકલ ફંડ્સથી તમે આ જે એસેટ એલોકેશનની સ્ટ્રેટેજી છે ને બહુ જ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો તમારા પોર્ટફોલિયોમાં. તો એઝ અ ઇન્વેસ્ટર આપણને બહુ સારું થઈ જશે, બિકોઝ વી ડોન્ટ હેવ ટુ થિંક કે ચલો હવે મારે રિટાયરમેન્ટના નજીકના વર્ષો આવી રહ્યા છે, તો લાવ હું હવે ડેટમાં ટ્રાન્સફર કરું કે હું ધીરે ધીરે હવે સ્વિચ ઓફ કરું. કારણ કે તમે જ્યારે વિથડ્રો કરશો ત્યારે કઈ રીતના તમને અહીંયાથી ફ્રૂટ્સ કઈ રીતના મળશે? એટલે જો આમાં ઇમ્પોર્ટન્ટ શું હોય છે કે ઘણી વખત છે ને ઇન્વેસ્ટર્સ પોતે જજ નથી કરી શકતો કે કેટલું ઇક્વિટીમાં રાખવું ને કેટલું ડેટમાં રાખવું. પાસ્ટના ડેટા પરથી કે પાસ્ટના પરફોર્મન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સેબીએ એક ડિફાઇન જ કરીને રાખેલું છે કે તમે માની લો 30 વર્ષવાળું ફંડ લેશો તો શરૂઆતમાં 65 to 70% કે 90% સુધીની પણ ઇક્વિટી એલોકેશન જશે. પણ જ્યારે તમે 5મા વર્ષે પહોંચશો, એટલે 5 વર્ષ બાકી હશે એ 30 વર્ષમાં, તો તમારું ઇક્વિટી ખાલી 20% રહી જશે, રાઈટ. જ્યારે તમે 1 વર્ષ બાકી હશે ત્યારે તો ખાલી 5% ઇક્વિટી રહી જશે. એટલે તમારો ગોલ જ્યારે તમે એપ્રોચ થવાનો હશે ને ત્યારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે ઘણી વખત શું થતું હોય છે, મારા જ ક્લાયન્ટ્સ મને ઘણી વખત પૂછતા હોય છે, પ્રીતિબેન, કે મારી રિટાયરમેન્ટને છે ને 5 વર્ષ બાકી છે કે 7 વર્ષ બાકી છે, હવે ઇક્વિટી માર્કેટ ખરાબ છે, શું ઇક્વિટીમાંથી નીકળી જવું જોઈએ, ઇક્વિટીનું એલોકેશન ઓછું કરી લેવું જોઈએ? તો હવે આમ જોવા જઈએ તો ડેફિનેટલી કે ઇક્વિટીનું માર્કેટ ખરાબ છે તો ઇક્વિટીનું એલોકેશન ઓછું કરી દેવું જોઈએ, પણ મારા ગોલને જ હજી 7 વર્ષ બાકી છે તો શું કામ માટે મારે ઇક્વિટીનું એલોકેશન ઓછું કરવું જોઈએ? તું વિચાર, આફ્ટર 3 યર્સ કે આફ્ટર 4 યર્સ, તારા જ્યારે 3 વર્ષ બાકી હોય કે 5 વર્ષ બાકી હોય ત્યારે તું વિચાર કે ઇક્વિટીનું એક્સપોઝર ઓછું કરી દે. એટલે મને લાગે છે ને કે આ સ્ટ્રેટેજી કે આવા ટાઈપના ફંડ્સ છે ને આઈ થિંક ફોરેન માર્કેટ્સમાં બહુ સારી રીતે ચાલ્યા છે, રાઈટ. ત્યાં એમને રિઝલ્ટ્સ બહુ સારું એવું મળ્યું છે, રાઈટ. ત્યાંના ઇન્વેસ્ટર્સો ઓલરેડી મેચ્યોર થઈ ગયા છે એવું પણ માની શકાય. પણ આ થિંકિંગ છે, આ જે બિહેવિયર છે ને એ ચેન્જ કરવું છે સેબીને. એટલા માટે મને લાગે છે કે આ એસેટ એલોકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે આપણે 10-15 વર્ષથી બહુ જ બોલી રહ્યા છે કે એસેટ એલોકેશન હોવું જોઈએ, એસેટ એલોકેશન હોવું જોઈએ, પણ ભાઈ કેવી રીતે? તો આ ફંડથી તમે એસેટ એલોકેશન કરી શકો. બટ વિથ ધ ટાઈમ્સ આજે આપણે જો 30 વર્ષની વાત કરી રહ્યા છીએ વિરલભાઈ, જસ્ટ ફોર ધ ડિસ્કશન પર્પઝ, ઇક્વિટીનું પોર્શન ઓલવેઝ આપણે રાખવાની સલાહ આપતા જોઈએ છે, બિકોઝ એક ઇન્ફ્લેશન બીટિંગ હોય છે, તમને રિટર્ન્સ એમાં મળે છે. અને અત્યારના જે રિટાયર્ડ લોકો હોય છે, આઈ થિંક રિસ્ક એપેટાઇટ થોડો હજી પણ રાખે છે. ઇટ્સ નોટ લાઇક અર્લિયર ડેઝ કે જરાક પણ રિસ્ક નહોતું ને એફડીમાં મૂક્યું અને એનું ઇન્ટરેસ્ટ આવ્યું ને એમાંથી અમે ઘર ચલાવ્યું, રાઈટ. ટાઈમ્સ આર ચેન્જિંગ અને વિથ નાવ એઆઈ આઈ થિંક એ પણ એલ્ગોરિધમ ચેન્જ થશે. કારણ કે આપણે બી કહેતા હોય છે કે તમે રિટાયર બી થઈ ગયા હોય પણ ઇક્વિટીમાં સેટ ઓફ પર્સન્ટેજ રાખવું જ જોઈએ, સો દેટ તમારો પોર્ટફોલિયો ને તમારું કેપિટલ જે અપ્રિસિએશન છે એ બનતું રહે. પણ યસ, આ એક સેબીએ ફોરવર્ડ થિંકિંગ કરીને આ એક કેટેગરી ઓફકોર્સ કાઢી છે ને અહીંયા આપણે એક નિવેશ કરી શકીએ છીએ.
પણ અત્યારની વાત કરીએ તો ઇક્વિટી ફંડ્સની કેટેગરીઝમાં આપણે જો આગળ વધીએ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો અહીંયા ઇન્વેસ્ટર કઈ રીતના કયો ફંડ પસંદ કરશે? બિકોઝ ઇક્વિટી માર્કેટ પરસે અહીંયા વાઇડ વેરાયટી છે, વાઇડ ચોઇસ છે, પણ આ કેટેગરી પરસે કઈ રીતના આપણે કામકાજ કરી શકીએ અને અહીંયા કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ? તમે હંમેશા પ્રીતિબેન મને કહેતા હો છો કે તમે એક સબ્જેક્ટિવલી નહીં, ઓબ્જેક્ટિવલી બહુ જ કન્વે કરવાની કોશિશ કરો કે નિવેશકોએ એક્ઝેક્ટલી કરવું શું જોઈએ. તો મને લાગે છે કે આપણે જે કેટેગરીઝ છે ને એના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ. લાર્જ કેપ ફંડ્સ જ્યારે નિવેશ કરવું હોય કે વિચારતા હોય કે કરવું જોઈએ જ્યારે કોઈ કહેતું હોય, તો મને લાગે છે કે જે ઇક્વિટીની જે એટલે કેવું છે કે કન્ઝર્વેટિવ રિટર્ન્સમાં માને છે. લાર્જ કેપમાં તમને મિડ કેપ અને સ્મોલ કેપ જેવા કે બહુ એગ્રેસિવ રિટર્ન્સ ના મળે. જે કન્ઝર્વેટિવ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ, કન્ઝર્વેટિવ પણ ઇક્વિટી ઇન્વેસ્ટર્સને નિવેશ કરવું હોય ને એની માટે લાર્જ કેપ કેટેગરી છે. મિડ કેપ મોડરેટ રિસ્ક લઈ શકે, ઠીક છે. લાર્જ કેપથી થોડુંક વધારે રિસ્ક લઈ શકે. ટાઈમ હોરાઇઝન પણ 5 થી 7 વર્ષનો હોય. હવે તમે જ્યારે લાર્જ કેપમાં નિવેશ કરતા હો ને તો તમારે કદાચ 5 વર્ષનો ટાઈમ હોરાઇઝન રાખશો ને તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. પણ જેવું તમારો ટાઈમ હોરાઇઝન વધ્યો કે ના વિરલ મારે કદાચ 7 years કે 10 years સુધી ટાર્ગેટ કરવું છે, તો તમે પછી મિડ કેપને તમારા પોર્ટફોલિયોમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકો કે જે મોડરેટ રિસ્ક લઈ શકે. પછી આવે છે સ્મોલ કેપ. હવે સ્મોલ કેપમાં હાઈ રિસ્ક છે પણ સાથે સાથે રિટર્ન્સ પણ હાઈ છે. એની માટે એટલીસ્ટ તમારો ટાઈમ હોરાઇઝન છે ને 7 to 10+ years હોવો જોઈએ, તો તમારા પોર્ટફોલિયોમાં સ્મોલ કેપને રાખો. હવે ફ્લેક્સી કેપ છે ને ફંડ મેનેજર પોતે ડાયનેમિકલી મેનેજ કરશે, માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી મેનેજ કરશે. હવે જેવી રીતે અત્યારની સિચ્યુએશનમાં માર્કેટ ખરાબ ચાલી રહ્યું છે, રાઈટ, 8 to 10% ફોલ ઓલરેડી આવી ગયો છે આ વર્ષે 3 મહિનાની અંદર. ત્યારે મને લાગે છે કે ફંડ મેનેજર્સ એવું કોલ લેશે કે ભાઈ મારે થોડું લાર્જ કેપમાં વધારે રાખવું છે, મિડ કેપ અને સ્મોલ કેપમાં ઓપોર્ચ્યુનિટી જેવી મને મળશે ને ત્યારે હું એલોકેશન વધારે કરીશ. તો મને લાગે છે કે ફ્લેક્સી કેપને એવી રીતે જુઓ કે જ્યારે ફંડ મેનેજર માર્કેટની ડાયનામિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પોતે એ એસેટ એલોકેશન કરશે, એટલે કેટેગરી વાઇઝ એસેટ એલોકેશન કરશે એના પોર્ટફોલિયોની અંદર. પછી સેમ વસ્તુ મલ્ટીકેપને પણ લાગુ પડે છે, જે ઇક્વિટીમાં એક કેટેગરી છે કે એક સ્પેસિફિક કેટેગરી પર્સન્ટેજ વાઇઝ એ એલોકેશન કરશે લાર્જ, મિડ અને સ્મોલમાં. પછી અગર તમને સિમ્પલ છે કે તમારું હજી પણ તમે ઓલ્ડ રિજીમમાં છો, તમને ટેક્સ બેનિફિટ જોઈએ છે, તો તમે ડાયરેક્ટલી ELSSમાં જાઓ. અને બાકી જે ફોકસ્ડ ફંડ છે કે પછી વેલ્યુ ફંડ્સ છે, જે અધર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે નિવેશ કરવું હોય, ઇક્વિટીમાં છે પણ અધર્સ કેટેગરીના ફંડ્સ છે, તો તમારે કન્ઝર્વેટિવ બેટ, એટલે બહુ વધારે એગ્રેસિવ પણ ન થાય અને બહુ વધારે કન્ઝર્વેટિવ પણ ન જાય, પણ આમ એમ કહેવાય ને કે માર્કેટમાં તમારે 5 વર્ષનો ટાઈમ હોરાઇઝન સાથે ઇક્વિટી એક્સપોઝર લેવું છે, ફોકસ રીતે રહેવું છે, અલગ અલગ વેલ્યુ થીમને ફોકસ કરીને કરવું છે, તો તમે આવા ફંડ્સમાં ઇક્વિટીમાં જઈ શકો. વિરલભાઈ, સાથે જ સેબીનો એક બીજો બી જે નોર્મ આવ્યો છે કે પોર્ટફોલિયો ઓવરલેપ રૂલ, એ પણ કરવામાં આવ્યું છે. કારણ કે બધામાં આપણે જે જોઈએ તો કંઈક ને કંઈક રેપિટેટિવ હોય છે. ભલે નામ ગમે તે હોય પણ એમાં આ પણ હોય છે, આ પણ હોય છે, એવું આપણે જોયું છે. લાઈક થીમેટિક હોય કે સેક્ટોરિયલ હોય કે કઈ રીતના તમે આ કઈ રીતના એક ફોર્મ્યુલા છે ને ફોર એન ઇન્વેસ્ટર કઈ રીતના ડિફરન્સિએશન થઈ શકે છે જ્યારે ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે? હું જ્યારે પોર્ટફોલિયો ઓવરલેપનું સાંભળું ને ત્યારે મને છે ને ઓલી એડ યાદ આવે, તમે પણ જોઈ હશે, બહુ જૂના ટાઈમમાં આવતી હતી, સફેદી કી ચમકાર ડિટર્જન્ટની એડ આવતી હતી કે મેરી શર્ટ તુમારે સે ઇતની સફેદ કેસે. હવે બરાબર ને, આ જ ને હું ઓવરલેપ સાથે એને કરું છું, કારણ કે અત્યારે તો બધા વ્હાઇટ શર્ટ એક જેવા જ લાગતા હોય છે, રાઈટ. કારણ કે મારા પોર્ટફોલિયોમાં અગર મેં લાર્જ કેપ ફંડમાં નાખેલું છે, મારું લાર્જ કેપનું ફંડ ને બીજા એ એસેટ મેનેજમેન્ટ કંપનીનું લાર્જ કેપમાં વધારે તફાવત રહેતો નથી. પણ આ જે ઓવરલેપની વાત અહીંયા સેબી કરીને એ સ્પેશિયલી થીમેટિક ફંડ્સ અને સેક્ટોરિયલ ફંડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કીધી. કારણ કે છે ને કોઈ પણ પર્ટિક્યુલર સેક્ટોરિયલ ફંડ કે થીમેટિક ફંડ હોય ને એમાં ઓવરલેપિંગ બહુ વધારે જોવામાં આવતી. હવે આજે પણ પ્રીતિબેન અમે છે ને કોઈ પણ પોર્ટફોલિયો ક્યારે આવે અમારી પાસે કોઈ ક્લાયન્ટનો, રાઈટ, અમને જ્યારે રિવ્યૂ કરવાની વાત આવે કે એને એનાલિસિસ કરવાની વાત આવે ને ત્યારે અમે સૌથી પહેલાં એ જોઈએ કે ભાઈ પોર્ટફોલિયોમાં ઓવરલેપિંગ કેટલું છે. અને જ્યારે પણ પોર્ટફોલિયો ઓવરલેપ 60, 70, 80% હોય ને ત્યારે અમે આમ કહીએ કે તમે છે ને આ પોર્ટફોલિયોમાંથી આ સ્કીમ્સ છે ને કાઢી નાખો, કારણ કે આ પર્ટિક્યુલર સ્કીમ્સ ઓવરલેપ બહુ વધારે કરી રહ્યું છે. કારણ કે હવે માની લો કે 6 કે 7 ફંડ્સ હોય કોઈ પર્ટિક્યુલર પોર્ટફોલિયોમાં, એમાંથી 3 સ્કીમોનું ઓવરલેપ 50 to 60, 70% હોય તો કંઈ એનો મતલબ રહેતો નથી, કારણ કે આટલું બધું ઓવરલેપ ઇટ ઇઝ વેરી ડેન્જરસ એઝ ફાર એઝ ધી પોર્ટફોલિયો ઇઝ કન્સર્ન. તો સેબીએ શું કીધું આ સર્ક્યુલરમાં કે થીમેટિક ફંડ્સ હોય કે સેક્ટોરિયલ ફંડ્સ હોય એની ઓવરલેપિંગ જે છે ને
એ મેક્સિમમ 50% જ રાખી શકીએ. અને એમાં પણ એક ગ્લાઇડ પાથ સ્ટ્રેટેજીમાં આપ્યું. હવે ગ્લાઇડ પાથ સ્ટ્રેટેજી એટલે શું કે પહેલા વર્ષે, બરાબર છે, હવે આ સર્ક્યુલર આવ્યું છે 2026માં, તો 35% છે ને એક્સેસ ઓવરલેપ, 35% પહેલા વર્ષમાં 35% રાખો, સેકન્ડ વર્ષમાં 35% ને ફિક્સ રાખી દો. પહેલા વર્ષે 35થી વધારે રાખી શકો, પછી 35% ને ફિક્સ કરો, અને ત્રીજા વર્ષથી 30% સુધી જ તમે તમારું ઓવરલેપિંગ કરી શકો. એટલે ઓવરઓલ લિમિટ 50%, પણ એને પણ ગ્લાઇડ પાથ સ્ટ્રેટેજી એટલે ધીરે ધીરે ઓછું કરીને ઓવરલેપિંગને ઓછું કરવાની વાત કરી, જેના કારણે સુપિરિયર રિટર્ન્સ આવી શકે, એક્સેસ આલ્ફા જનરેટ થઈ શકે, પોર્ટફોલિયો ઓવરલેપ ન થાય. આ મને લાગે છે કે બહુ જ સારી એવી સ્ટ્રેટેજી છે. હું તો એવું વિચારી રહ્યો છું કે કદાચ થોડા વર્ષો પછી બીજા બધા જે પણ ફંડ્સ કેટેગરીના ફંડ્સ છે ને એમાં પણ આ ઓવરલેપિંગની કદાચ કાયદો આવી શકે. પણ ટુ બિગિન વિથ અત્યારે સેક્ટોરિયલ અને થીમેટિક ફંડ્સમાં સેબીએ આ ઓવરલેપિંગનો રૂલ રાખ્યો છે. તો હમણાં સેક્ટોરિયલ અને થીમેટિક ફંડમાં આપણને આ એક રૂલ જોવા મળી રહ્યો છે, ને જેમ આગળ જતાં મે બી જ્યાં જ્યાં એમ કન્ફ્યુઝિંગ કે ઓવરલેપિંગ હશે ત્યાં આપણને સેબીના આવા નોર્મ્સ જોવા મળી શકે છે. બીજું, અત્યારના આપણે જે વાત કરી રહ્યા છીએ ફંડ ઓફ ફંડ્સ, એ અત્યારના સારું એવું ચર્ચામાં રહ્યું છે અને એક એવન્યુ બની રહ્યું છે નિવેશ કરવા માટે. અહીંયા કોઈ નવું ફ્રેમવર્ક છે? આમાં સિમ્પ્લિફાઈડ કરવાની કોશિશ કરેલી છે, કારણ કે જેવી રીતે તમે કીધું કે ફંડ ઓફ ફંડ બહુ જ ચર્ચામાં છે, એસેટ્સ વધી રહી છે, પ્રિફર કરી રહ્યા છે ઇન્વેસ્ટર્સ. એઝ એન ડિસ્ટ્રીબ્યુટર એડવાઇઝર્સ અમે પણ સજેસ્ટ કરી રહ્યા છીએ કે એફઓએફ સ્ટ્રેટેજી બહુ આગળ જઈને સારી એવી રહેવાની છે. ડોમેસ્ટિક એફઓએફ, ઓવરસીઝ એફઓએફ અને ડોમેસ્ટિક પ્લસ ઓવરસીઝ એટલે મિક્સ ઓફ બોથ. ડોમેસ્ટિકે ખાલી જે ડોમેસ્ટિક એટલે ઇન્ડિયન માર્કેટ્સમાં જ નિવેશ કરી શકે, એમાં કોઈ ફોરેન એક્સપોઝર એ લોકો લઈ ન શકે, પણ એમાં ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ, કોમોડિટી, ગોલ્ડ, સિલ્વર બધા ડોમેસ્ટિક એફઓએફ આવી ગયા. ઓવરસીઝ એફઓએફમાં ઓનલી ફોરેન, એમાં પછી ડોમેસ્ટિકનું કોઈ ના હોવું જોઈએ એક્સપોઝર, રાઈટ. અને એમાં કન્ટ્રી સ્પેસિફિક અને રિજન સ્પેસિફિક બાયફર્કેશન આપવાનું રહ્યું. અને પછી જે ડોમેસ્ટિક અને ઓવરસીઝ કોમ્બિનેશન આવે, બંનેમાં 35% ડોમેસ્ટિકમાં હોવું જોઈએ અને 35% ઓવરસીઝમાં હોવું જોઈએ. એવી રીતે 3 સિમ્પ્લિફાઈડ કેટેગરીમાં ડિવાઈડ કરવાનું એફઓએફના પોઈન્ટ ઓફ વ્યૂથી સેબીએ જણાવ્યું છે. ઓકે, તો એફઓએફ કેટેગરીઝમાં પણ તમને એક સિમ્પ્લિફિકેશન મળશે. એટલે બેઝિકલી જ્યારે મારા અને તમારા જેવા જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરે છે તો એ તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે તમે કયા ગોલ માટે તમે કયા ફંડ ચૂઝ કરી રહ્યા છો, ને એ ફંડ ક્યાં ઇન્વેસ્ટ કરશે અને ત્યાં તમારા કઈ રીતના તમારો પાથ તમને જોવા મળશે. એક્ઝેક્ટની વાત કરીને તમે, એટલે એમાં જે ટ્રુ ટુ લેબલની વાત કરતા હતા ને, હવે ઘણી વખત ફંડ્સનું નામ શું રાખતા હતા? XYZ હાઈ ગ્રોથ કંપનીઝ ફંડ. હવે સેબીએ કીધું છે કે ભાઈ ના, તારે કહી દેવાનું છે કે આ મિડ કેપ ફંડ છે કે લાર્જ કેપ ફંડ છે. લો ગ્રોથ નહીં કર, હાઈ ગ્રોથ, લો ગ્રોથ, સુપિરિયર યીલ્ડ, બેસ્ટ રિટર્ન ફંડ, આવું બધું કહીને કાંઈ નહીં કર. જે છે, જેમાં તું નિવેશ કરે છે એ જ તું કમ્યુનિકેટ તારા નિવેશકોને. જી, એબ્સોલ્યુટલી. એટલે ટ્રુ ટુ લેબલ જે નામ હશે એ જ કામ હશે. જેવી રીતે પ્રીતિ દલાલ અને વિરલ ભટ્ટ એક્સપર્ટ છે ને હું એન્કર છું, એટલે એ તમને ખબર પડી જશે નામથી જ કે તમે શેમાં નિવેશ કરો છો. એટલે સિમ્પ્લિફિકેશન આપણને જોવા મળશે. પણ ઓન દેટ નોટ, વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે હજી જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.